હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તમારો મેચ આર ભૂમિ તો નક્કીના ઉદાહરણ અને નક્કીના સ્વાધ્યાય આજે આપણે કાલની વાત કરીએ તો વિભાજન સૂત્ર આપણે વિભાજન સૂત્રમાં વિભાજન થાય છે. આ ખંડ બે પ્રકારે વિભાજન થાય: સહવિભાજન ને બહિર્વિભાજન. વિભાજનમાં સૂત્રમાં પ્લસ પ્લસ જે બિંદુની વાત કરેલી જે બિંદુ તો સરવાળો ભાગ્યા એમનો સરવાળો ભાગ્યા 2 ભાગ્યા 2 એમનો સરવાળો એક મધ્ય કેન્દ્ર શોધે એક દાખલામાં મધ્ય કેન્દ્રનો જે આન્સર આવેલો તે તરીકે એક્સેપ્ટ યાદ રાખવાનો. જે કેન્દ્ર 3 બિંદુ એક્સયામનો સરવાળો ભાગ્યા 3 એવી રીતે વાયયામ ને ઝેડ આટલી વસ્તુ હતી, બરાબર. પછી વિભાજન સૂત્રની મદદથી તમે એ પણ નક્કી કરી શકો કરી લેવાનું કે આપેલા 3 બિંદુ વિભાજન એમએન વિભાજનનો વિભાજનના 3 ગુણોત્તર મળશે. 3 ને 3 સરખા આવે તો કાદ અલગ આવ્યો તો અસમરેખ યાદ છે ને. ચાલો તો નક્કીના ઉદાહરણ ખ્યાલ જ છે. દાખલા બધા બહુ સિમ્પલ દાખલા છે, પણ જાય એવી આ ચેપ્ટરમાં ધોરણનો યામ ભૂમિ ચેપ્ટર 10મા ધોરણમાં જ આ ચેપ્ટર લાગતું હતું. 11મામાં એમ થાય કે આ કઈ લેવું. સાબિત કરો કે આ 4 બિંદુ સબાચરના શિરોબિંદુ છે, પરંતુ લંબચોરસના ચેપ્ટરને 5 મિનિટમાં નથી પૂરું કરવાનું, બરાબર છે. ચાલો કઈ નહીં, તો બી મજા આવે હાથે કરી આપણે, બરાબર. ચાલો તો ચતુષ્કોણ એબીસી ને સબાચર બતાવવાનો છે, પણ આને લંબચોરસ નથી, બરાબર છે. લંબચોરસ સબાચર કહેવાય, પરંતુ લંબચોરસમાં શું થાય છે? નામ આપશે કે કોણની સામસામેની બાજુ વિકર્ણ પણ સરખા તો લંબચોરસ આપણે આમાં બતાવી. બીજો તમે અહીંયા પાયથાગોરસ પાલન ઓપ્શન છે, વિકર્ણ વાળું જ બેસ્ટ. ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા આપેલા બિંદુ આપેલા ચાર બિંદુ સબાચર માટે સમયની બાજુ બરાબર છે. એક્સ એમ 1 ઓછા ઓછા 1 2 આનો વર્ગ 1 ઓછા ઓછા વત્તા ab સ્ક્વેર બરાબર આ કેટલા 4 4 નો વર્ગ 16 4 નો વર્ગ આ થશે 30 b સ્ક્વેર 36 માપ 6. આપણે કોને શોધી નાખી સ્ક્વેર બરાબર ચલો અંતર -1 આનો વર્ગ -2 માઇનસ -1 સ્ક્વેર -3 નો વર્ગ -5 નો વર્ગ 25 કેટલો થાય બરાબર 43 એટલે કે 20. બાકીની બે બાજુના માપ શોધવા આટલા જવાનું. ચાલો તો એના પછીની બાજુના સીડી નું 4 આખા 3 ઓછા 7 આખાનો 2 ઓછા 6 આખા
4 એટલે થાય છે. ચાલો એના પછી કઈ બાજુ એડી એડી તો કા મિસ્ટેક થઈ ગઈ 4 નો વર્ગ 16. ચાલો હવે ચેક કરો સરવાળો ફાઇનલ ને થીટા. નેક્સ્ટ હવે આપણે શું કરીએ એડી એડી સ્ક્વેર બરાબર ચાલો તો 1 ઓછા 4 આખાનો વર્ગ પ્લસ 7 આખાનો વર્ગ 3 ઓછા માટે એડી સ્ક્વેર 4 2 ઓછા 7 માઇનસ 25 3 ઓછા 6 માઇનસ 3 નો વર્ગ. આ સરવાળો કેટલો થાય છે 43. એડી ચલો તો ચાર બાજુમાં સમસામેની બાજુ સરખી દેખાઈ રહી છે. સમસામેની બાજુ સરખી હોય પાછો પ્યોર છે એટલે લંબચોરસ હતો એના માટે આપણે બતાવીશું કે વિકર્ણના માપ કેવા છે ચલો એસી અને બીડી ચલો એસી સ્ક્વેર બરાબર 1 ઓછા 2 આખાનો વર્ગ પ્લસ 2 ઓછા 3 આખાનો વર્ગ 3 ઓછા 2 આખાનો સી સ્ક્વેર ચાલો ભાઈ માઇનસ 1 નો વર્ગ 1 પાછો 1 આ બી 1 ચલો આ વિકર્ણ તો જીરી સમજતું છે એસી બરાબર ચલો એના પછી સી માઇનસ 1 ઓછા 4 2 ઓછા 7 આખા માઇનસ 1 ચાલો સાદું રૂપ માઇનસ 1 ઓછા 4 માઇનસ 5 નો વર્ગ 50 સરવાળો બરાબર વર્ગ 150. તો બાળકો હવે આપણે છેલ્લે બોલો અહીં કોનું સરખું એબી બરાબર સી બરાબર ઇન્ટુ એસી નોટ ઇક્વલ ટુ એસી નોટ ઇક્વલ ઈડી માટે ચતુષ્કોણ એબીસી હજુ પરંતુ એ લંબચોરસ ખ્યાલ આવ્યો દાખલામાં સ્ટેપમાં તકલીફ તને તો એક તો તકલીફ હશે લાગે કદાચ તને આવો વિચાર આવ્યો સર એ પ્લસ ઓર માઇનસ કેમ નહીં વિચાર આવ્યો નહીં આવ્યો કોઈને કઈ વિચાર જ નથી આવતો આમાં હા ચેપ્ટર આવી ગયું આવું કે ચાલો ઉદાહરણ 12 આ બે બિંદુથી સમાન અંતરે હોય તેવા પી ના ગુણનું સમીકરણ ઉદાહરણ મને કરાવી દેવા દે ને ચાલો પ્રિયાંશ ચાલો યશસ્વી સ્ટાર્ટ કરીએ આપણે અંભાઈ ચાલો ચાલો બિંદુ એ અને બી થી સમાન અંતરે આવેલા બિંદુ નું સમીકરણ આપણે કરી લેવાના વ્યાપક યામ ચાલો આપેલા બિંદુ ચાલો બિંદુઓમાં પહેલું એ ઓફ માઇનસ 2 ઓકે પી ના યામ ઓફ એક્સ વાય તો હવે શું લખવું જોઈએ કહી શકશે કોઈ
એ અને બી થી સમાન અંતરે હોય તો એ બરાબર પી અંતર સૂત્ર માટે બંને બાજુ બરાબર પી એ સ્ક્વેર એક્સ ઓછા 3 આખાનો વર્ગ પ્લસ વાય માઇનસ 4 આખાનો વર્ગ ઝેડ ઓછા 5 આખાનો વર્ગ બરાબર પી સ્ક્વેર એક્સ ઓછા 2 એટલે એક્સ વત્તા 2 નો 1 નો ચાલો વિસ્તરણ એક્સ સ્ક્વેર માઇનસ ગુણાકાર ને એનું ડબલ 6x નો વર્ગ 9 વાય સ્ક્વેર ઓછા 8y 4 નો વર્ગ વત્તા 10 4x વત્તા 4 માઇનસ 1 ચલો શું સોલ સાદુરૂપ આપીએ ચાલો 6x ને વત્તા 4x 4x સાઈડ જ બધાને 4x વત્તા 6x 2y 8y 8z ઓછા 10z 1 5 5 ઓછા 25 માઇનસ ઓછા 9 માઇનસ 20 માઇનસ 9 ચાલો કેટલા વાળા ભગાશે નહીં ભગાશે પછી x વત્તા 6 આવી ગયો જવાબ આ જ હતો ને ચાલો હજી એક ઈઝી દાખલો આપણે કરી નાખીએ સારું બસ સ્વાધ્યાય તમને બધા વર્ગમાં જ આપે ફરી 8 જ છે ઉદાહરણ 13 તો 1 1 1 એ ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર છે અને બી ના યામ આપી દીધા છે તો સી ના યામ કેન્દ્ર વાળું સૂત્ર મૂકવું મધ્ય કેન્દ્રના યામ બરાબર ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ એક્સ યામનો યામ બાળકો આજે સૂત્ર આપણે મૂકીએ તો સૂત્રમાં જે એક્સ યામનો સરવાળો છે 3 3 એક્સ યામનો સરવાળો ત્રીજા બિંદુનો તો યામ શોધવા કીધા તો એના યામ ટેમ્પરરી ધારવા તો પડે જ આપણે યામ આપણે પડશે તો જ પેલું સૂત્રમાં કિંમત હે જે ધાર્યું તેમ મળે વાતમાં સમજ પડે ચાલો તો અહીં એબી પહેલું બિંદુ આપણે ધારવા પડશે તો ગણતરીમાં કિંમત મુકાશે ધારો કે સી બરાબર સી ઓફ એક્સ વાય રાખવું છે ચાલો મધ્ય કેન્દ્રના યામ છે મૂકી દે મધ્ય કેન્દ્રના યામ શોધવાનું સૂત્ર હું લખવા બેઠા ચાલો આ 3 નો સરવાળો 3 ઓછા 1 વત્તા એક્સ છે 3 5 વત્તા 7 વત્તા વાય ચાલો સાદું રૂપ x વત્તા 2 છે y વત્તા 2 છે 3 1 સામની x વત્તા 2 છેદમાં 3 બરાબર 1 y વત્તા 3 બરાબર z વત્તા સાદું રૂપમાં આગળ વધો x વત્તા 2 બરાબર 3 એટલે x બરાબર 1 y બરાબર બી 1 z બરાબર 2 પતી ગયો દાખલો હા યામ લખવા પડે યામ બરાબર સી ઓફ શું આવ્યા આજે આપણે
ચાલો પ્રક્રિયાના સ્વાધ્યાય 12 પહેલો દાખલો ચતુષ્કોણના 3 શિરોબિંદુ આપ્યા ચોથું કેવી રીતના શોધાશે બોલી દેવો. ચતુષ્કોણ છે સબાચ AB બરાબર CD ને BC બરાબર AD કરહો આટલી બધી મહેનત કરહો આટલી બધી મહેનત ચાલો જે કાટકોણ આવશે સબાચમાં અચાનક જ હવાઈ ગયા ને સબાચાના 3 શિરો કેટલા ઓઢો. ચાલો હું આકૃતિ દોરું એટલે તમને જરાક વિચારવામાં સમજ પડે. આ દોરી દીધો સબાચા. ચાલો 3 માઇનસ 1 2 આમ તમે ધારવાનું કહેતા છો તો કરી લેજો. આમ કે સબાચાના ગુણધર્મમાં એક તો તમે બોલ્યા કે સામેની બાજુ સર વધી જાય તો કોઈ ગુણધર્મ હોય કે વિકર્ણ માપી જવો જ ખબર પડી જાય. હા વિકર્ણમાં જ ગુણધર્મ યાદ કરો. વિકર્ણ કાટખૂણેની દુભાગે ખાલી દુભાગે વિકર્ણના દુભાગે સમબાજુ હોય તો કાટખૂણે આનું શું કરવું વિકર્ણ દુભાગે તેનું આ પહેલો વિકર્ણ કેન્દ્ર નહીં આવે ચતુષ્કોણમાં આ બંને વિકર્ણ દુભાગે દુભાગે એનો મતલબ કે આપણે નામ O તો આ બે ના માપ સરખા એટલે O A AC આ બે ના માપ સરખા એટલે O A BD એટલે કે વિકર્ણનું મધ્ય બિંદુ જ છે ને અહીંયા તમારે આ રીતના શરૂઆત કરવાની કે નું મધ્ય બિંદુ બરાબર 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 એસી નું મધ્ય બિંદુ મૂકી દેજો અહીંયા બેવનું ના મધ્ય બિંદુમાં 3 ઓછા 1 વત્તા x છેદમાં 2 ચાલુ કરી દે એક લીટી લખજો. સબાચાના વિકર્ણ પરસ્પર દુભાગે છે માટે BD નું મધ્ય બિંદુ બરાબર એસી તો ભૂલી નહીં જતા બરાબર. ચાલો નેક્સ્ટ મધ્યગાની લંબાઈ એ રીતના શોધો તો હવે કહી દો. ધારો કે 3 મધ્યગા આવે ને ચાલો 3 3 મધ્યગા એક બિંદુમાં છે આકૃતિ પરફેક્ટ તો અહીંયા નામ આપી દેજો તો PQR રાખી દો. ચાલો તો એપી 3 3 મધ્યગાની લંબાઈમાં પહેલી મધ્યગા એપી માટે એના યામ છે મધ્ય લખતા ફાવશે ને ભાઈ ગમે તેમ નહીં લખતા. ચાલો મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ એબીસી આવડી જાય. ચાલો તું પી થી 5 વર્ગ અંતરે આવેલા વાયક્ષ પરના બિંદુના યામ શોધ. વાયક્ષ પરનું બિંદુના યામ શોધવા કીધા અંતર આપી દીધું. અંતર સૂત્ર મૂકવા માટે બે બિંદુને ધારવું તો પડશે જ. હું ધારશો વાયક્ષ પરનું બિંદુ y0 યસ વાયમ એટલે કે આ y શોધવાનો એ તમને y ની એ કિંમત y2 આન્સર ચેક કરજો. આન્સર નહીં આવે તો એ જો. ચાલો પી અને ક્યુ ને જોડતો રેખાખંડ પર આવેલા બિંદુ આર નો x યામ 4 બિંદુ આર ના યામ પી અને ક્યુ ને જોડતો રેખાખંડ આ છે રેખાખંડ પી આ રેખાખંડ પર આવેલું બિંદુ આર આ રેખાખંડ પર આવેલું આર x યામ છે 4 પડશે તો બિંદુ આર ના યામ આવી જશે. તો ખબર પડી ગઈ લાગશે. વજન
દાખલો થશે એ રેખાખંડ એમ જેમ સ્તરમાં વિભાજન કરે છે તેની કિંમત શોધવા માટે ગુણોત્તર શોધવાનો એટલા માટે તો આ 4 આપેલ વિભાજન સૂત્ર મૂકશો તો એનો x યામની સરખામણી 4 બરાબર સામે જે હોય તે સાદુરૂપ આપવાથી એમ ખ્યાલ આવશે ને ZB તો એમ અને એન આવે એટલે YZ બી હાથે હાથે શોધાઈ જ જશે નહીં ફાવે તો કહેજો નહીં તેમ તો જૂના વિડીયો કરાવેલા છે ચાલો એના પછી છેલ્લો છે આ તમે 8 કહેતા હતા ને ચાલો આમાં તો કઈ સમજાવવાની જરૂર આ તો બેઠો એક ઉદાહરણનો દાખલો છે સારું ચાલો તો કલાકમાં પતી કલાકની 20 ચાલો કઈ નહીં તો કાલથી જ નવું ચાલુ કરીશું આપણે ત્યાં સુધી જય હિન્દ